આજના બ્લોગની શરૂઆત વઘારેલા ભાતથી કરશું આપણે. ધાણા જીરું નાખવાનું. હળદર ને ધાણા જીરું. થોડુંક મીઠું. બળી જાય નીચે. હા અમારે કાલે આવ્યું તો કૂતરું. હવે કૂતરું આવ્યું ને એટલી સ્મેલ આવી ને, હવે હકીકતમાં છે ને એ કૂતરું અહીંથી ખાલી આમ નીકળીને અહીંથી આમ ઉપર સુધી ગયું હતું ખાલી, તો એટલી સ્મેલ ખરાબ આવી ને કે તમે વાત ન પૂછો. શું હાલત છે, કેટલો પ્રોગ્રેસ છે. મસ્ત ઉપરથી પછી લીંબુ નાખી દેવાનું. હા નાખી દો લીંબુ. લીલા ધાણા નાખી દેવાના. વાહ, પુલાવ ભાત જેવું કરી નાખ્યું એમ ને. નહીં જો હાલો. આમ તો જે આગળ કોઈ છે નહીં, આપણે અહીંયા એટલે ઉપર છે કે અહીંયા છે સાયો. અત્યારે પહેલાં આપણે ઓફિસે જતા આવશું. આપણે જમીન તો એ રીતે ઓફિસે જઈ આવશું, કલાકે જે ઓફિસે રહેવું. 6 થી 7 આપણે જીમમાં જઈએ છીએ, બરાબર છે. સિગ્નલ ખુલવાની જે વાર છે એટલી સેકન્ડ બાકી છે, હજી તો 25 સેકન્ડ જેવું બાકી છે. ત્યાં સુધી આપણે સાય ઉભા રહ્યા. ઝાડવા છે ને આમ કામ લાગે. સામે બેની એક સ્કૂલ છે આ, બરાબર, જેમાં બાળકો ભણે છે. ચાલો હવે આપણે અહીંથી જશું ઘર બાજુ. હજી હું જીમમાંથી હાઈલો આવું છું અને આ દર્શીલ આ ભાઈ મને એમ કહે છે કે તમારે ફૂડ બ્લોગર બનવા આવવું છે. જીમમાં એ વ્યક્તિ જતા હોય કે જેને માંડ તો ખાવામાં કંટ્રોલ રહેતો હોય, શરીર વધી ગયું હોય, અને આપણે તો કસરત કરીને શરીર ખાલી ઘટાડવાથી મતલબ નથી, આપણે થોડુંક હેલ્ધી ને એક્ટિવ રહેવા માટે જઈએ છીએ. આપણા ખાના પીના હો ગયા છે. એવું કરવાનું સાહેબ, દવા છે ને એ જેટલી આપે એટલે આપણે જોતી ને એટલી લેવાની, સમજાણું? એવું કરવાનું તરત જ. એને કહેવાનું એ ઓલા 15 દિન આપે ને તો કહેવાનું 5 દિન આપો. એમ બહુ જાજી આપે છે લોકો. ના પાવડર ઠલવવાનું ચાલુ કર્યું છે. કબજિયાત બહુ નડે, એના માટે ઓલું ચૂરણ પીવું પડે. ચૂરણ બહુ સારું છે. હવે હું કેટલા 4-5 દિવસ નથી પીધું. આવડું વચ્ચે પકડાઈ ગયું ને એટલે અમારું શેડ્યુલ. દવાખાને જવું પડશે. હો ભાઈ, તમે એમાં કાંઈ ન કહી શકો. બીજી બાજુ પડે ને કેવું છે, પછી લિક્વિડ કરવાનું. માપી હોય તો માપનું થાય બધું. આ એક અડધું ભરી નાખવાની છે ને. હા, અને પાછું થાય ને એમાં એમાં પાછું. हाँ देखो इस भाई की चांदी रुझाएगी थोड़ी. દેખાડો બીજી દેખાડો. અમારા સબસ્ક્રાઈબર ને ચાંદી દેખાડો. એ વાંધો તો છે જ તમારે. મને ચાલુ થયું છે આમાં. हाँ ये मशीन सोचने लगा कि भाई चालू में कौन हो गया. चलो कोई बात नहीं. तो अभी हम जाते हैं अपनी ऑफिस पे, बराबर से. બપોર શું બનાવવાને શીખી ગયો ખાલી. તમે ક્યાં છે ટમેટા પડી ગયા છો? नहीं सेव टमाटर बराबर से. ये लोग धमकी दे रहे हैं मेरे को. टिंडोरा बटाका भावे ભાવે છે તમને? જરાય નથી ભાવતા. ચાલો હો. હા ભાઈ હજી મને પૂછે છે હર્ષદ કે દવા લેવી પડશે. હવે ભાઈ તમારાથી બોલાતું નથી ને, તમે ચાંદીની દવા લે. ધાણા લેવાના છે? પૂછો તો. એક નંબર દેશી ધાણા છે હો.
રગડો બહુ મારો બનશે હો, ચટણી લીલી કાચ હા એમ ચમકદાર ગ્રીન કલરની લેવું હોય તો કયો રગડા પેટીસમાં નાખીને રગડા પેટીસ બનાવજો. રગડો તમે જાજો દવાખાને હો સાહેબ. હાલો આપણે આપણું વાહન લઈને નીકળી જઈએ. દેખો હર્ષદભાઈ, આપણે થોડુંક સીએ પાસે જવામાં 10-15 મિનિટ લેટ થાય, કારણ કે હમણાં ઇન્વર્ટર વાળાનો ફોન આવ્યો હતો ને, એટલે ઇન્વર્ટર વાળા ભાઈ આવે, સમજાણું. લોકેશન તો મોકલ્યું, સીમાડા નાકા હતા એ, હમણાં આવે એટલે પછી આપણે જાવી. અને આપણે ઇન્વર્ટર ખરાબ થઈ ગયું છે થોડુંક, એ દર્શીલે ખરાબ કરી નાખ્યું છે ઇન્વર્ટર. એમાં એ પ્રોબ્લેમ હતો, લાઇટ વહી ગઈ ને એટલે તરત ઇન્વર્ટર બંધ થઈ જતું. પછી પાછું ઇન્વર્ટરને ચાલુ કરવા જવું પડે, પછી ચાલુ થતું. એમાં રેડ લાઇટ ઇન્ડિકેટ થઈ ગયું, પ્રોબ્લેમ એ થાય છે. એટલે હવે એ ભાઈ આવશે, જોઈ હવે કેમ થાય છે, પછી સોલ્વ થશે. તમારે કંઈ કેવું છે? પૂછો નહીં. હવે ડૉક્ટર સાહેબ લાવે છો. હા ભાઈ, કેમ માંદા પડી ગયા છે? કાંઈ વાંધો નહીં. અમારે જો લ્યુમિનસ રિપેર કરવાવાળા ભાઈ આવી ગયા છે. અમારે આ દેખાડી દેવી. બોલો. મલ્ટિપલ ટેબ છે કે નહીં? મલ્ટિપલ ટેબ ની અંદર તારો ડેટા કૌશલ છે વાત બોલી કરે રીતે થાય કે ભાઈ સમજી લે પહેલું ટેબ છે સ્ટીવર્ડશિપ. હવે ભાઈ, હવે અમારે લ્યુમિનસ વાળા ભાઈ આવી ગયા છે રિપેર કરવા. તું ચેક કરે છે અને એમની સર્વિસ ઘણી ફાસ્ટ છે અને પર્સન બી બહુ સારા છે. બધું ચેક કરે છે ત્યારે કોમ્પ્યુટર એટલે બંધ કરવા પડે, ઓલું તો બંધ થઈ જાય એટલે ઝટકો મારે એટલે કામ તમારું ચાલુ અટવાય નહીં. હા રાઈટ એટલે મારે એ જ વસ્તુ જરૂરી હોય, સમજાણું. કારણ કે ચાલુ ને ચાલુ રહી ને તો ઓલું લોકો સેવ કરી શકે. ઓલું તો કેવું થાય, ચાલુમાં બધું કામ બધું બંધ થઈ જાય અને પછી પાછું ચાલુ કરવું પડે, એટલે જે કરેલી મહેનત હોય ને એ પાણીમાં ફરી જાય. હવે આપણું ઇન્વર્ટર છે એ કમ્પ્લીટ રિપેર થઈ ગયું છે. એમાં ઇસ્યુ બીજો કાંઈ નહોતો, એક પ્રિન્ટર જોડેલું હતું ને ઇસ્યુ કરતો હતું. બાકી ડન થઈ ગયું છે, ઓકે. આમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. તો આપણે સીએ પાસે જતા હોય, બરાબર ને? ચાલો, એક ને કરતી બંધ.